મોરબીથી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ બેકાબુ। મેજિક સિરામિક ફેક્ટરીમાં આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। મોરબી, રાજકોટ, વાંકાનેર અને જામનગરની 10 ફાયર ટીમો સ્થળ પર છે। ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આગ કાબૂમાં લેવાના પ્રયાસો સતત ચાલુ છે। આજ સાંજ સુધી આગ પર પાણીનો મારો ચલાવાશે। આગમાં હાલ કોઈ જાનહાનિ નથી। લગભગ 20 કલાકથી આગ ઓલવવાના પ્રયાસ યથાવત છે। હજુ સુધી સફળતા નથી મળી। आशा है कि आज सांज सुधी में आग पर काबू मेळवी लेवाशे। मोरबीनी आ घटना के ज्यां दूर दूर थी धुमाड़ाना गोटे गोटा जोई शकाय छे। मगफळीना गोडाउन में भीषण आग लागी छे जे हजू सुधी नथी ओलवाई। संवाददाता रवि जोड़ाई गया छे વધુ जानकारी साथे। रवि, जे सिरामिक फैक्टरी में आग लागी छे शुं जानकारी? રપારેશ્વર નજીક મગફળીના ગોડાઉનમાં ભીષણ આગનો ગઈકાલે 4 વાગે બનાવ બન્યો હતો। મેજિક સિરામિક ફેક્ટરીમાં આવેલા મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી, જેમાં અત્યારે મોરબીના 4 ફાયર ફાઈટર, રાજકોટના 4 ફાયર, વાંકાનેરનું 1, જામનગરનું મળીને કુલ 10 ફાયર ફાઈટરોની ટીમ અત્યારે પાણીનો મારો ચલાવી રહી છે। ઘટના સ્થળે 20 થી વધુ જવાનો અત્યારે ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે। આગની ગંભીરતાને ધ્યાને લેતા કાલે જ મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો। અત્યારે 800 થી વધુ લીટર પાણી છે તે પાણી ઉપર મારો ચલાવવામાં આવી રહ્યો છે। ફોર્મ દ્વારા પણ પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। ફાયર બ્રિગેડ સખત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે। હાલની સ્થિતિ પ્રમાણે જોતા આજે સાંજ સુધીમાં આગ કાબુમાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આભાર રવિ, જાણકારી આપવા માટે। છોટાઉદેપુરથી સમાચાર। પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું દુઃખદ અવસાન થયું છે। 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું નિધન। છોટાઉદેપુરના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા હવે આ દુનિયામાં નથી। 82 વર્ષની વયે નિધન થયું છે તેમનું। લાંબા સમયથી તેઓ બીમાર હતા। ગુજરાતના પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું અવસાન। આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવા, જેમણે હવે આ દુનિયાને અલવિદા કહી દીધી છે। સાબરકાંઠાથી સમાચાર। કારમાંથી મળ્યો તબીબનો મૃતદેહ। હિંમતનગરના સુંદરગઢ નજીક રોડ સાઈડ હતી કાર અને ડોક્ટર હાર્દિક પંકજભાઈ રાવલનો તેમની કારમાંથી મૃતદેહ મળ્યો છે। ઘર નજીક હોવાની સ્થિતિમાં તબીબ મૃત હાલતમાં કારમાંથી મળી આવતા સવાલો ઉઠ્યા। મોતના કારણને જાણવા માટે એફએસએલ સહિતની મદદ વડે તપાસ હાથ ધરાઈ। તબીબના મૃતદેહને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો। હિંમતનગર પોલીસ સ્થળ પર પહોંચી છે અને કાર્યવાહી શરૂ કરી છે। મહેસાણાથી સમાચાર। કડીમાં ક્રાઇમ બ્રાન્ચના મોડી રાત્રે ધામા। કુખ્યાત ઠગના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ઠગાઈના કેસમાં વિજય પટેલ ઉર્ફે મુખીના ઘરે તપાસ। ઈડી અને સીબીઆઈના નામે કરોડોની ઠગાઈનો આરોપ છે। કડીની સિટી પાર્ક સોસાયટીમાં રહેતા આરોપીના ઘરે તપાસનો ધમધમાટ ચાલ્યો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી વિજય પટેલની તપાસ અર્થે કડી ખાતે લઈને આવી હતી। આરોપીને સાથે રાખીને સતત 6 થી 7 કલાક સુધી ઘરમાં સઘન સર્ચ ઓપરેશન કરાયું।